પૂછ્યું કે હવા વજન ધરાવે છે કે નથી ધરાવતી, તો ચાલો હું તમને આજે એક પ્રયોગ દ્વારા સમજાવું કે હવા વજન ધરાવે છે કે નથી ધરાવતી. તો આ પ્રયોગ માટે આપણે 2 ફુગ્ગા, 2 દોરી અને 1 લાકડીની જરૂર પડશે. અહીંયા 2 ફુગ્ગા છે. આ ફુગ્ગામાં એક ફુગ્ગામાં આપણે ટાંકણી મારીશું. તો જુઓ કે આ ફુગ્ગો જે ફુગ્ગામાં હવા રહેલી નથી તે ફુગ્ગો ઉપર તરફ જઈ રહ્યો છે અને જે ફુગ્ગામાં હવા રહેલી છે તે નીચે તરફ આવી રહ્યો છે. તેથી આપણે કહી શકીએ કે હવા વજન ધરાવે છે. આજે બાળકોએ પ્રશ્ન પૂછ્યો કે આપણે જે હવામાં રહીએ છીએ તે હવા પર વજન ધરાવે છે. તો આજે હું તમને એક પ્રયોગ સાથે તે વસ્તુ સમજાવીશ. તો આ પ્રયોગની સાધન સામગ્રી છે 1 લાકડી, 1 દોરી અને 2 ફુગ્ગા જે હવાથી ફૂલાવેલા છે. એક ફુગ્ગામાં મેં વધારે હવા ભરી છે અને એક ફુગ્ગામાં મેં ઓછી હવા ભરી છે. તો આને હવે હું આમ કરી અને દેખાડીશ. જે બાજુ ફુગ્ગો નમશે તે ફુગ્ગાનું વજન વધારે રહેશે. તમે જો દેખી રહ્યા છો કે ફુગ્ગા 1 કરતાં ફુગ્ગા 2 નું વજન વધારે છે, એટલે કે આના પરથી એ સાબિત થાય છે કે હવા પણ વજન ધરાવે છે.